ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. ધોરણ 11 કોમર્સ ચેપ્ટર નંબર 2 માં તમારું સ્વાગત છે. તમને ખ્યાલ છે કે આપણે ક્વેશ્ચન વાઇઝ હવે જઈએ છીએ. તો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન આપણે કમ્પ્લીટ કર્યો, સંપત્તિનો અર્થ આપી તેના લક્ષણો જણાવો. ફર્સ્ટ ક્વેશ્ચન કયો હતો આપણો? સંપત્તિનો અર્થ આપો અને સંપત્તિના શું જણાવવાના હતા? લક્ષણો. તો આપણે ઇક્વેશન આપણે રેડી કરેલો છે જે તમને ખ્યાલ જ છે. ત્યાર પછી આપણો જે નેક્સ્ટ ક્વેશ્ચન એટલે કે સેકન્ડ ક્વેશ્ચન હતો વસ્તુ અને સેવાનો અર્થ આપી. કોનો અર્થ? વસ્તુ અને સેવાનો અર્થ આપી. વસ્તુ અને સેવાનો અર્થ આપી વસ્તુના પ્રકાર સમજાવો. કયો ક્વેશ્ચન હતો? વસ્તુ અને સેવાનો અર્થ આપી વસ્તુના પ્રકાર સમજાવો. આપણો સેકન્ડ ક્વેશ્ચન હતો કે જેમાં તમે વસ્તુનો પહેલા અર્થ ભણી ગયા, વસ્તુનો અર્થ તમે ભણી ગયા અને વસ્તુના અર્થ પછી તમે વસ્તુના શું જોયા? બધા પ્રકાર જોયા. આ બે ક્વેશ્ચન તમે કમ્પ્લીટ કરેલા છે અને આઈ હોપ કે જેમ તમને ઇન્સ્ટ્રક્શન આપેલી છે એ રીતે તમે રાઇટ ડાઉન પણ કરેલા જ હશે. રેડી વિદ્યાર્થી મિત્રો? હવે આપણે ક્વેશ્ચન નંબર 3 જોવાનો છે. ક્વેશ્ચન નંબર 3 કેવી રીતે લખવાનું તમને યાદ જ છે. વન્સ અગેન તમને રિવાઇઝ કરાવી દઈએ કે તમારે લોકોએ ક્વેશ્ચન નંબર 3 નવા પેજે લખવાનો આવશે. રેડી? બ્લેક પેન થી. રેડી? ક્વેશ્ચન છે ઉત્પાદનનો અર્થ આપી ઉત્પાદનના સાધનો વિશે ચર્ચા કરો. ઉત્પાદનનો અર્થ આપી ઉત્પાદનના સાધનો વિશે ચર્ચા કરો. થોડુંક મગજમાં ક્લિયર થઈ ગયું છે સાહેબ, આવો કે ક્વેશ્ચનમાં ભણી ગયા છે. આ પ્રશ્ન અમે ક્યાં ભણી ગયા છીએ યાદ નથી આવતું. થોડું મગજ ઉપર જોર દો, યાદ આવશે. હા, ધોરણ 10 માં સામાજિક વિજ્ઞાન આવતું. એ સામાજિક વિજ્ઞાનમાં આ ક્વેશ્ચન તમે સ્ટડી કરી ગયા છો. ઉત્પાદનના સાધનો જણાવો. યસ, એ જ ક્વેશ્ચન અહીંયા વન્સ અગેન રિપીટ છે. એ જ ક્વેશ્ચન અહીંયા વન્સ અગેન શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે રિપીટ છે કે ઉત્પાદનનો અર્થ અને ઉત્પાદનના શું જણાવવાના છે? અહીં સાધનો જણાવવાના રહેશે. રેડી? પહેલા આપણે જોઈએ ઉત્પાદનનો અર્થ. કુદરતી સંપત્તિમાં. કઈ સંપત્તિ? કુદરતી સંપત્તિમાં વિવિધ પ્રક્રિયા કરી. શું કરવાની છે? પ્રક્રિયા કરવાની છે. કુદરત તરફથી વિદ્યાર્થી મિત્રો આપણને જે કોઈ પણ વસ્તુ મળે છે એ એમને એમ નથી મળતી. એના ઉપર નાની મોટી પ્રક્રિયા કરવી પડે છે અને એ પ્રક્રિયા કરી તેમાં શેનો ઉમેરો કરવાનો છે? તૃષ્ટિગુણ. શેનો ઉમેરો કરવાનો છે? તૃષ્ટિગુણ. તૃષ્ટિગુણ એટલે આપણે વન્સ અગેન સંતોષ. તૃષ્ટિગુણનો મતલબ શું થશે? સંતોષ. તેમાં તૃષ્ટિગુણનો ઉમેરો કરવાની જે ક્રિયા છે, તૃષ્ટિગુણનો ઉમેરો કરવાની જે ક્રિયા છે એટલે ઉત્પાદન. શું કહેવાશે એને? ઉત્પાદન. કુદરત તરફથી, કુદરતમાંથી વિદ્યાર્થી મિત્રો આપણે અઢળક ચીજ વસ્તુઓ મળે છે અને આ બધી ચીજ વસ્તુઓ વિદ્યાર્થી મિત્રો કોઈને કોઈ રીતે, કોઈને કોઈ પ્રકારે આપણને ઉપયોગી છે, પણ ડાયરેક્ટ ઉપયોગ નથી. એક એક્ઝામ્પલ છે કે દરિયાનું પાણી કેવું હોય? મીઠું કે ખારું? તો કે સાહેબ દરિયાનું પાણી તો ખારું હોય. તો દરિયામાંથી શું મળે છે? તો કે સાહેબ મીઠું મળે છે. દરિયામાંથી શું મળે છે? તો કે સાહેબ મીઠું મળે છે. તો શું ડોલ ભરી દરિયામાંથી પાણી લાવવાનું, તડકા ઉકળી દેવાની, પાણી ઉડી જાય એટલે મીઠું પડ્યું રહે, એવું હશે ને કંઈક? ના ભાઈ, પ્રક્રિયા એવી જ કંઈક છે પણ કે કાચું મીઠું કહેવાય. શું કહેવાય? કાચું.
એને તમે ડાયરેક્ટ ખાઈ ન શકો. એને કારખાનામાં કે જ્યાં ઉત્પાદન આપણે કહીએ છીએ, કુદરતી સંપત્તિ થઈ વિવિધ પ્રક્રિયા કરવાની આવે અને એ વિવિધ પ્રક્રિયા કરી એમાં પુષ્ટિ ગુણ કે જેમાંથી આપણને શું મળે? સંતોષ મળે. મીઠું ખાવ તો ખારું લાગે, મજા આવે, એવા દૃષ્ટિકોણનો ઉમેરો કરવાની જે ક્રિયા છે એ ક્રિયાને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તો મીઠું. કે જે શું છે? આ મીઠું. જો ત્યાં તમે ખાઓ મજા આવે. શું કામ? કારણ કે આ મીઠું છે. શું છે? મીઠું છે, ખવાય. શું કામ ખવાય છે? કારણ કે આની ઉપર બધી પ્રક્રિયા થઈ ગઈ છે. શું થઈ ગઈ છે? બધી પ્રક્રિયા થઈ ગઈ છે. પછી દૃષ્ટિગુણ કે આ ચાખી તો આપણે મજા આવે કે ના ખારું લાગે છે ભાઈ. તો દૃષ્ટિગુણનો ઉમેરો કરવાની જે ક્રિયા છે એને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? ઉત્પાદન. તો આવી અઢળક ચીજ વસ્તુઓ છે કે કુદરતમાંથી આપણને મળી આવે છે, પણ વિદ્યાર્થી મિત્રો એ વસ્તુનો તમે ડાયરેક્ટ યુઝ કરી શકતા નથી, તરત ઉપયોગ કરી શકતા નથી. એના ઉપર શું કરવી પડે છે? પ્રક્રિયા કરવી પડે છે, જેને કહેવામાં આવે છે શું? તો કે ઉત્પાદન. શું કહેવામાં આવે છે? ઉત્પાદન. તો વિદ્યાર્થી મિત્રો આ જ ઉત્પાદનના આપણે સાધનો ભણવાના છે. આ જ ઉત્પાદનના આપણે શું ભણવાના છે? સાધનો. ઉત્પાદનના ટોટલ 4 સાધનો છે. કેટલા સાધનો છે વિદ્યાર્થી મિત્રો? 4 સાધનો છે. એક માર્કમાં પણ પૂછી શકે કે ઉત્પાદનના સાધનો કેટલા? તો ઉત્પાદનના કેટલા સાધનો છે? તો કે 4 સાધનો છે. કયા કયા? તો કે જમીન, મૂડી, શ્રમ, નિયોજક. once again I repeat, જમીન, મૂડી, શ્રમ, નિયોજક. કેટલા સાધનો છે? 4. કોના 4 સાધન છે? ઉત્પાદનના. રેડી? હવે ચારેય સાધન કેવા છે સમજો. આ ચારેય સાધનની ડિટેલ ભણતા પહેલા આપણે જોઈએ કે ચારેય સાધન વિદ્યાર્થી મિત્રો એકબીજાના પૂરક છે. ચારેય સાધન ભેગા હશે તો જ કામ થશે. જમીન પહેલા આપણે થોડું ટોપિક વાઇઝ જોઈએ કે જમીન તો કે કુદરતી વસ્તુ છે. કેવી વસ્તુ? કુદરતી વસ્તુ કે જે જમીન છે આપણે જોઈએ છીએ કે કોઈ પણ ઉત્પાદન કરવા માટે કારખાનું નાખી, કંપની નાખી જમીન ઉપર હોય. શેના ઉપર હોય? જમીન ઉપર હોય. તો એ જમીન. પછી મૂડી, તેમાં પૈસા આવે અને મૂડીનો ઇકોનોમિક્સમાં બીજો અર્થ પણ છે જે આપણે જોશું. તો મૂડી પણ જોઈએ. હવે આવડી મોટી કંપની, આવડું મોટું કારખાનું તમે નાખો તો કામ કરવાવાળા મજદૂર વર્ગ તો જોઈએ ને, કામ તો કરવું પડે ને, જેને શું કહેવામાં આવે છે? તો કે શ્રમ. શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? શ્રમ. હવે જમીન, મૂડી અને શ્રમ. જમીન, મૂડી, શ્રમ આ ત્રણેયને ભેગું કરનાર નિયોજક છે. શું છે? નિયોજક. નિયોજક અને નિયોજન પણ કહેવામાં આવે છે, જે એક વ્યક્તિ પણ કહી શકાય કે જે જમીન, મૂડી, શ્રમ ને ભેગું કરી અને કામ કરે છે એને કહેવાય છે નિયોજક. રેડી વિદ્યાર્થી મિત્રો? ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે શું જોયું? ઉત્પાદનનો અર્થ. શું જોયું આપણે? ઉત્પાદનનો અર્થ કે કુદરતી સંપત્તિમાં વિવિધ પ્રક્રિયા કરીને તેમાં જે દૃષ્ટિકોણનો ઉમેરો કરવાની જે ક્રિયા છે
એને કહેવામાં આવે છે ઉત્પાદન. અને એ જે ઉત્પાદન છે એના સાધનો કેટલા છે તો કે 4: જમીન, મૂડી, શ્રમ, નિયોજક. તો વિદ્યાર્થી મિત્રો આપણે 1 by 1 આ પ્રકાર વિશે ભણશું. તમારે નવા પેજ ઉપર ક્વેશ્ચન લખવાનો છે, ઉત્પાદનનો અર્થ આપી ઉત્પાદનના સાધનો વિશે ચર્ચા કરો. પછી મસ્ત મજાના અક્ષરે એક લાઈન છોડી અને અર્થ લખવાનો છે, એક લાઈન છોડીને હેડિંગ લખવાનું અને ચારેય નામ. પછી એક લાઈન છોડીને પહેલા આવશે જમીન, પછી જમીનની બધી વિગત, એના ઉદાહરણ, મૂડી એનો અર્થ, એની વિગત, એના ઉદાહરણ, શ્રમ એનો અર્થ, એની વિગત, એના ઉદાહરણ, નિયોજક એનો અર્થ, એની વિગત, એના ઉદાહરણ. આ રીતે તમારો આન્સર રેડી થશે 5 માર્ક્સ નો. ડન. તમને ખબર જ છે કે આ બધાના જવાબ ક્યાં છે તો કે તમારી સ્ક્રીન ઉપર હવે દેખાશે, જે આપણે હવે સમજાવશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ફર્સ્ટ પોઈન્ટ વી વિલ સ્ટાર્ટ જમીન. ઓકે, જમીન એટલે ઉત્પાદન પ્રક્રિયામાં મદદરૂપ થતી તમામ પ્રકારની કુદરતી સંપત્તિ. જમીન કેવી સંપત્તિ છે વિદ્યાર્થી મિત્રો? કુદરતી સંપત્તિ છે. કેવી સંપત્તિ છે? કુદરતી સંપત્તિ છે. એટલે કે જમીનમાં માત્ર પૃથ્વીના પોપડાનો જ સમાવેશ થતો નથી કે જમીન છે તો પૃથ્વીની ઉપરનું જે પોપડું છે એને જમીન કહેવાશે, એવું નથી. પરંતુ પૃથ્વીની ઉપર રહેલી નદી, તળાવ, પર્વત, જંગલ, પૃથ્વીના પેટાળમાં રહેલા ખનિજો અને પૃથ્વીની ફરતે રહેલું વાતાવરણ. પૃથ્વીની ફરતે રહેલું શું? વાતાવરણ. તમામનો સમાવેશ શેમાં થાય છે? જમીનમાં કરવામાં આવે છે. શેમાં કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? જમીનમાં કરવામાં આવે છે. once again કે જમીન એટલે ઉત્પાદન પ્રક્રિયામાં શું થાય છે? મદદરૂપ થતી તમામ પ્રકારની કુદરતી સંપત્તિ. તો એક માર્કમાં તમને પૂછી શકે કે જમીન એટલે શું, તો તમે લખી શકો આન્સર કે જમીન એટલે ઉત્પાદન પ્રક્રિયામાં મદદરૂપ થતી તમામ પ્રકારની કુદરતી સંપત્તિ કે જેને શું કહેવામાં આવે છે? જમીન. રેડી? એટલે કે જમીનમાં પૃથ્વીના પોપડા જ ખાલી નથી, પણ નદી, તળાવ, જળાશયો, જંગલ, પૃથ્વીના પેટાળમાં રહેલી ખનિજ, આ બધું જ, અને ખાસ પૃથ્વીની ફરતે આવેલું વાતાવરણ. પૃથ્વીની ફરતે આવેલું શું? વાતાવરણ. આ તમામનો સમાવેશ શેમાં કરવામાં આવે છે? જમીનમાં કરવામાં આવે છે. રેડી? હવે એમાં ને એમાં આગળ આવે છે વિદ્યાર્થી મિત્રો જમીનના લક્ષણો. શું આવે છે? જમીનના લક્ષણો. તો વિદ્યાર્થી મિત્રો અલગથી પણ 2 માર્ક્સમાં પૂછી શકે કે જમીનનો અર્થ આપી જમીનના લક્ષણો જણાવો. જમીનનો અર્થ આપી જમીનના લક્ષણો જણાવો. તો જે તમે 5 લક્ષણો જોઈ શકો છો એ 5 શું છે? જમીનના લક્ષણો. પહેલું, જમીન એ કુદરતી ભેટ છે. કેવી ભેટ છે? કુદરતી. જમીન કુદરતી ભેટ છે. માનવીએ જમીન નથી બનાવી. પછી જમીનમાં શું? નદી આવી જાય, પર્વત આવી જાય, જંગલ આવી જાય, પૃથ્વીના પેટાળની ખનિજ આવી જાય. એ મનુષ્ય બનાવ્યું નથી, બધું કુદરતે બનાવ્યું છે. એટલે શું કહે છે? જમીન એ કુદરતી ભેટ છે. બીજું લક્ષણ, જમીનનો પુરવઠો સ્થિર છે. જમીનનો પુરવઠો કેવો છે? સ્થિર છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે જમીનને ન લઈ જઈ શકો કે ભાઈ ચોટીલાનો પર્વત છે એ કાલથી રાજકોટમાં ખસેડી નાખી તો પાવાગઢનો ડુંગર જે છે એ ચોટીલામાં લઈ જાય તો ટ્રાન્સફર કરી નાખી શક્ય જ નથી. કારણ કે શું છે? જમીન છે. નદીનું પાણી તમે ટ્રાન્સફર કરી શકો, આખી નદી ટ્રાન્સફર ન કરી શકો. નર્મદા કાલથી રાજકોટમાંથી વહે છે ભાઈ, પોસિબલ જ નથી. કારણ કે શું છે? જમીન. એટલે જમીનનો પુરવઠો કેવો છે? સ્થિર છે. બીજું, અગતિશીલ હોય છે. સ્થિર છે નો મતલબ અગતિશીલ, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય નહીં. થર્ડ વન, તેમાં ભરપૂર વિવિધતા છે. નદી બધી અલગ અલગ હોય. તમે જો પર્વતો બધા અલગ અલગ હોય, આકાર બાબતે તમે જોવો તો પર્વત કેવા હોય? અલગ અલગ. જમીનના પણ ઘણા બધા પ્રકાર છે, તે કેવા હોય? અલગ અલગ. તો ભરપૂર વિવિધતા હોય છે.
જમીનને મળતું વળતર શું છે? ભાડું. આપણે ક્યાંક જમીન હોય, આપણે ઉત્પાદન ઉપર આવીએ પાછા, તો તમે જોઈ શકો છો કે જમીનમાંથી જે આપણને વળતર મળે એ વળતર શું છે? ભાડું કહેવાય. શું કહેવાય? ભાડું કહેવાય. જમીનમાંથી મળતું વળતર શું કહેવાશે? ભાડું. તો ઉત્પાદનના 4 સાધનમાં પહેલું સાધન આપણે જોયું જમીન. નેક્સ્ટ બીજું સાધન છે મૂડી. બીજું સાધન છે મૂડી. ઉત્પાદનનું બીજું સાધન જેને કહેવામાં આવે છે મૂડી. તો મૂડી એ ઉત્પાદનનું માનવ સર્જિત સાધન છે. માનવ સર્જિત એટલે માનવ દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલું. વન સેકન્ડ કહું છું, આ ક્રમ કદાચ આડો નવડો થાય તો ચાલે. કદાચ લખવામાં પહેલા મૂડી લખો, પછી જમીન લખો, પછી શ્રમ લખો, ચાલે, કાંઈ ફેર પડે નહીં. મૂડી એ ઉત્પાદનનું માનવ સર્જિત સાધન છે. મૂડી એટલે એવી ઉત્પાદિત ભૌતિક વસ્તુ. ભૌતિક વસ્તુ શું કામ કીધી? પૈસાને તમે જોઈ શકો ને અડી શકો. તો ભૌતિક વસ્તુઓ કે જે ઉત્પાદન કાર્યમાં મદદરૂપ થાય છે. કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો એ મદદરૂપ થાય છે, એને કહેવામાં આવે છે મૂડી. શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? એને મૂડી. દાખલા તરીકે નાણાં. નાણાં એટલે પૈસા. નાણાં એટલે પૈસા. યંત્ર, મશીનરી જેને આપણે કહીએ, સાધન, ઓજાર, મકાન વગેરેનો ઉપયોગ ઉત્પાદન પ્રક્રિયામાં થાય તો તેને શું કહેવામાં આવે છે? મૂડી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? મૂડી. આમ રહેણાંક માટેનું મકાન, રહેવા માટેનું મકાન ઇકોનોમિક્સની ભાષામાં મૂડી નથી. કારણ કે માલિકીનું એમાં ભાઈઓના ભાગ હોય, બધું હોય, એમાંથી તમે કઈ મેળવતા નથી, ખાલી રહ્યો જ છો. પણ જ્યારે કારખાનાનું મકાન એ મૂડી છે, કારણ કે એમાંથી તમે ઉત્પાદન કરો છો. શું કરો છો? ઉત્પાદન કરો છો. અને ઉત્પાદન કરીને શું મેળવો છો? તો કે નાણું. શું મેળવો છો? નાણું, પૈસા. એટલે કારખાનાનું મકાન એ શું છે? મૂડી છે. શું છે? મૂડી છે. રેડી? તો મૂડીનો આખો તમે અર્થ અને એક્ઝામ્પલ જોઈ શકો છો. નેક્સ્ટ આવે છે મૂડીના લક્ષણો. મૂડીના લક્ષણો. તો મૂડી જે છે એના લક્ષણોમાં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે મૂડી છે એ કેવું છે? તો કે માનવ સર્જિત સાધન છે. કેવું? માનવ સર્જિત સાધન એટલે માનવ દ્વારા ઉપયોગમાં આવતું સાધન. માનવ સર્જન કરે છે. બીજું, ગતિશીલ સાધન છે. મૂડીને તમે ગમે લઈ જઈ શકો, ખીચામાં નાખીને લઈ જઈ શકો. ત્રીજું, તે અછત ધરાવતું સાધન છે. મૂડીની અછત હોય. ચોથું, શ્રમિકની ઉત્પાદકતાને પોષક. શ્રમિક એટલે કોઈ પણ વ્યક્તિ, મજૂર, માણસ, કોઈ પણ વ્યક્તિ કામ ક્યારે કરશે? પૈસા મળશે તો. એટલે શ્રમિકની જે ઉત્પાદકતા છે એને પોષે છે. પાંચમું, મૂડીને વળતર તરીકે શું મળે છે? વ્યાજ મળે છે. શું મળે છે? વ્યાજ. મૂડી જે છે એને વળતર તરીકે શું મળે છે વિદ્યાર્થી મિત્રો? વ્યાજ મળે. શું મળે છે? વ્યાજ. ઓકે? તો પહેલું સાધન આપણે જોયું જમીન, બીજું મૂડી, ત્રીજું આવશે શ્રમ. ત્રીજું આવશે શ્રમ. તો ઉત્પાદનનું ત્રીજું સાધન છે શ્રમ. શ્રમ એટલે અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ વળતરની અપેક્ષા. જો કંઈક મળે છે કે અપેક્ષા હોય તો જ માણસ કામ કરે. બાકી તમને એમ લાગે કોઈ માણસ કામ કરે છે ને કઈ પૈસા મળવાના જ નથી તો એ માણસ કોઈ દી કામ નહીં કરે. તો વળતરની અપેક્ષાએ થતું શારીરિક કે માનસિક કાર્ય. શારીરિક એટલે મજૂરી, માનસિક એટલે ઓફિસમાં બેસી, એસી ઓફિસમાં બેસી અને કામ કરો પણ મગજ ચલાવે છે. ડોક્ટર શ્રમ કરે છે પણ માનસિક કામ કરે છે. શિક્ષક શ્રમ કરે છે, માનસિક કામ છે, મગજ હલાવવો પડે, એમને વર્ક ન થાય. શારીરિક એટલે મજૂરી કરવી કે સામાન રેકડી ચડાવવાનો છે, ચડાવી દે મજૂર, શારીરિક કામ છે. શ્રમ એ ઉત્પાદનનું જીવંત સાધન છે. કેવું? જીવન. કારણ કે માણસ મરી જાય એટલે શ્રમ એની સાથે મરી જાય. મરેલો માણસ કામ કરી શકે નહીં. એટલે શ્રમ ઉત્પાદનનું કેવું સાધન છે? જીવંત સાધન છે. અને તે નાશવંત પણ છે. થાકી ગયા હોય કામ ન કરી શકો. થાકી ગયા હોય તો કામ ન થાય આપણાથી, પૂરું થઈ ગયું.
શ્રમનો સંગ્રહ ન થાય તો 5 કલાક બેસી રહું અને પછી 1 કલાકમાં 5 કલાકનું કામ કરું ન થાય. એક્ઝામ્પલ છે લેસન. તમને 2 કલાકનું લેસન આપ્યું, તમે 1 કલાકમાં કરી શકશો? કાં તો પછી 1 કલાક બેઠા અને પછી 1 કલાકમાં 2 કલાકનું લેસન કરી નાખ્યું, ન જ થાય, બાકી જ રહી જાય. કારણ કે તમે શ્રમનો સંગ્રહ કરી શકતા નથી. અને શ્રમિક અવિભાજ્ય છે. શ્રમય અલગ છે અને શ્રમિક છે એ અવિભાજ્ય અંગ છે. એના ભાગ ન પાડી શકું. મારું શ્રમ હું જ કામ કરી શકું, મારું શ્રમ હું કોઈ દાનમાં ન આપી શકું. મારી જે શક્તિ છે એ મારી પાસે જ રહે, બીજા કોઈ પાસે ન જાય. એટલે એને અવિભાજ્ય કહેવામાં આવે છે. જેમ કે ઉદ્યોગમાં કામ કરતા કર્મચારીઓ કે ખેતરમાં કામ કરતા મજૂરો એ શ્રમ છે. વ્યક્તિ શ્રમનું કાર્ય પણ કરે છે ત્યારે તેના વળતર મળે છે, પરંતુ જે દિવસે કામ ન કરે ઓબ્વિયસલી છે તે દિવસનો શ્રમ શું થાય છે? નાશ પામે છે. તેનો સંગ્રહ શક્ય નથી. તથા શ્રમિક પોતે જ શ્રમ કાર્ય કરે છે. તેથી શ્રમ અને શ્રમિક બે જુદા નથી, એક જ છે. શ્રમ અને શ્રમિક બે જુદા નથી. એ કેવા છે? તો કે એક જ છે. નેક્સ્ટ તમે જોવો છો એના લક્ષણો. શ્રમ અને શ્રમિક કેવા છે? તો કે અવિભાજ્ય છે. એના ભાગ ન પાડી શકો. ઉત્પાદનનું સજીવ સાધન છે કે જે સજીવ માણસ એની પાસેથી જ તમે કામ કરાવી શકો, તો ઉત્પાદનનું સજીવ સાધન છે. ત્રીજું, શ્રમ નાશવંત છે, તેનો સંગ્રહ શક્ય નથી. તમે શ્રમને ક્યાંય ભેગો નથી કરી શકતા, એટલે સંગ્રહ શક્ય નથી. અલ્પ ગતિશીલ હોય છે, એની ગતિ છે ને બહુ ધીમી હોય છે, માણસ ઉપર આધારિત હોય. કાર્યક્ષમતા ભિન્ન હોય છે. ભિન્ન હોવી એટલે કે અલગ હોવી. બધા વ્યક્તિ એક સરખું કામ નથી કરી શકતા. બધાની કામ કરવાની કેપેસિટી, કાર્યક્ષમતા જેને કહેવાય, કેવી હોય છે? અલગ અલગ જોવા મળે છે. શ્રમને વળતર તરીકે શું મળે છે? તો કે વેતન. વેતન એટલે કે પગાર. શ્રમના બદલામાં શું મળે છે? વેતન એટલે કે પગાર. એટલું જ કામ કરી શકે છે. તો ત્રીજો પોઈન્ટ આપણે જોયો શ્રમ. નેક્સ્ટ ચોથો પોઈન્ટ છે નિયોજક. ઉત્પાદન પ્રવૃત્તિ કરવાના હેતુથી આપણે જેમ કીધું તેમ જમીન, મૂડી અને શ્રમ એટલે કે જમીન, શ્રમ અને મૂડીનું યોગ્ય સંયોજન કરનાર વ્યક્તિ એટલે કે ભેગું કરનાર વ્યક્તિને નિયોજક કહેવામાં આવે છે. જમીન, મૂડી અને શ્રમ ત્રણેયને ભેગું કરનાર જે વ્યક્તિ છે તે વ્યક્તિને શું કહેવાય છે? નિયોજક. શું કહેવામાં આવે છે? નિયોજક. નિયોજક ઉત્પાદનના સાધનોનું સંયોજન. સંયોજન એટલે કે ભેગું કરવું. એ જમીન પોતે, મૂડી લઈ આવે અને શ્રમિક લઈ આવે, ત્રણેયને સાથે રહીને કામ કરાવે. ઉપરાંત ધંધામાં રહેલા જે જોખમો છે એનો સામનો પણ પોતે એકલો જ કરે છે. તે અર્થતંત્રને ગતિશીલ રાખે છે. નવી વસ્તુની શોધ પણ કરે. એ સતત જો તમે જો કંપનીનો માલિક હોય, નિયોજક હોય, સતત નવી નવી વસ્તુ માર્કેટમાં લાવતો હોય, જેમ કે બાલાજી વેફર્સ છે એનો માલિક છે, એને નિયોજક કહી શકાય. સમજો પેલા સાદી મસાલા વેફર આવતી, અત્યારે ઓછામાં ઓછી 7 થી 8 પ્રકારની વેફર આવે છે. શું કર્યું? વેફરમાં નવા સંશોધનો કર્યા એને, અને તે અર્થતંત્રને ગતિશીલ રાખે છે, નવી વસ્તુની શોધ પણ કરે છે. આમ ભારતના કેટલાક જાણીતા નિયોજક છે જેના નામ તમે લો, તમને સ્ક્રીન ઉપર દેખાય છે. ઘણા બધા છે, એમાંથી નામાંકિત 4-5 નામ છે જે તમારી સામે મૂકેલા છે કે ધીરુભાઈ અંબાણી, રિલાયન્સ કંપનીનો માલિક, જે અત્યારે એક્સપાયર થઈ ગયા છે. બીજું છે કરશનભાઈ પટેલ, નિરમા વોશિંગ પાવડર છે, એ કંપનીના નિયોજક. અજીત પ્રેમજી, વિપ્રો કોમ્પ્યુટર ને આ બધી વસ્તુ આવે એની અંદર. જેઆરડી ટાટા, ટિસ્કો, ટીસીએસ જેને કહેવાય છે, મૂળ નામ આવે ટાટા કંપની, જેઆરડી ટાટા. ઉદય કોટક, કોટક મહિન્દ્રા બેંક. તમે જોઈ શકો છો કે આ બધા કોણ છે? નિયોજક. તો હવે નિયોજકને કંઈક લક્ષણ તો હશે ને? જમીનના લક્ષણ હોય, મૂડીના લક્ષણ હોય, એમ શ્રમના લક્ષણ હોય, એમ નિયોજકના લક્ષણ છે. પહેલું લક્ષણ, ધંધાના નિર્ણયો કરે છે. કોઈ પણ ધંધાનો કોઈ પણ પ્રકારનો જે નિર્ણય છે એ કોણ કરે છે? નિયોજક.
કોણ કરે છે? નિયોજક. બીજું, જોખમ પોતે એકલો ઉઠાવે, કારણ કે પોતે જ નિયોજક છે, એને જ બધું કામ કરવાનું છે, એટલે જોખમ ઉઠાવે છે. ત્રીજું, ઉત્પાદનનું સૌથી વધુ સક્રિય સાધન, કારણ કે માલિક છે, એને જ વધારે ધ્યાન દેવાનું છે, એટલે સક્રિય સાધન કહેવાય. તેને મળતું વળતર શું છે? નફો છે. તેને મળતું વળતર શું છે? નફો, પ્રોફિટ જેને આપણે કહીએ છીએ. ઓકે, તો નિયોજકના લક્ષણો આપણે જોયા. આમ ઉત્પાદનનો અર્થ આપણો ત્રીજો ક્વેશ્ચન વન્સ અગેન જોઈ લો ઝડપથી. ક્વેશ્ચન નંબર 3 નવા પેજ ઉપર તમારે લખવાનું છે. ઉત્પાદનનો અર્થ આપી ઉત્પાદનના સાધનો વિશે ચર્ચા કરો. અર્થ, એના ચારે ચાર સાધનો, એનો અર્થ, એની ડિટેલ અને એના લક્ષણો, આટલી વસ્તુ આપણે એની અંદર રાઇટ ડાઉન કરવાની રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો ક્વેશ્ચન નંબર 3 કમ્પ્લીટ થાય છે. 3 ક્વેશ્ચન આપણે ટોટલ લખ્યા, ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ. રેડી? આટલું તમારે તમારી ફેસબુક ની અંદર છે તે રેડી રાખવાનું રહેશે. થેન્ક યુ.